ત્રીજા મુદ્દાની વાત કરીએ તો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છમાં બાકીદારો સામે મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ હાથ ધરતા એક જ દિવસે 30,857 વીજ કનેક્શન કાપવામાં આવ્યા। માર્ચ એન્ડિંગ પૂર્વે વસૂલાત વધારવા માટે હાથ ધરાયેલી આ ઝુંબેશમાં 2,951 ટીમો મેદાનમાં ઉતરી હતી। કુલ 78,635 ડિફોલ્ટર ગ્રાહકો માટે કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમની બાકી રકમ અંદાજે 78 કરોડ રૂપિયા હતી। ડિકનેક્શન પહેલા જ 25,104 ગ્રાહકોએ 20.14 કરોડ રૂપિયા ભરપાઈ કરી દીધા, જ્યારે કનેક્શન કપાયા બાદ 18,950 ગ્રાહકોએ રીકનેક્શન માટે અરજી કરી, જ્યારે 29 લાખથી વધુ ચાર્જ પણ ચૂકવ્યો હતો। સમગ્ર ડ્રાઈવ દરમિયાન પીજીવીસીએલે 86.94 કરોડ રૂપિયાની વસૂલાત કરી। પીજીવીસીએલની આ મેગા ડ્રાઈવથી બાકીદારોમાં ફફડાટ પણ ફેલાવશે અને મોટી સંખ્યામાં ગ્રાહકો વીજ બિલ ભરી રહ્યા છે। જોકે પીજીવીસીએલે ચેતવણી આપી છે કે બાકીદારોની સામે આવનારા સમયમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે અને પીજીવીસીએલ દ્વારા હવે દર વર્ષે આવા પ્રકારના એક ડિસ્કનેક્શન ડે ઉજવવામાં આવશે અને તેને લઈને હવે જે નાગરિકો છે, જે લોકો હવે બિલ નથી ભરી રહ્યા, તે લોકો હવે બિલ ભરી રહ્યા છે અને ખાસ કરીને જે સૌરાષ્ટ્ર ઝોન છે ત્યાં હવે મોટા પાયા કામગીરી હાથ ધરવામાં આવી છે। અને આ જ મુદ્દે આપણી સાથે હવે ચર્ચા કરવા માટે કોંગ્રેસના આગેવાન તુષિત પાણેરી જોડાઈ ગયા છે। તુષિતભાઈ, વીજ બિલ ન ભરનારના કનેક્શન હવે કટ કરી દેવામાં આવ્યા છે, શું કહેશો? આ તો એક ખરેખર સરકારને ખબર નથી પડતી કે અડધી રાતે આવું સપનું આવે છે કે કોઈ એને ચીટીઓ ભરે છે કે કઈ રીતે। અત્યાર સુધી વીજ કનેક્શનનું યાદ ના આવ્યું, અત્યાર સુધી હેલ્મેટ યાદ ના આવ્યું, અત્યાર સુધી રોડ સેફટી યાદ ના આવી, પણ ખબર નહીં મંત્રાલયમાંથી ને બધા જે અભણ મંત્રીઓ બેઠા છે એ કોઈને કોઈ રીતે આ લોકોને ચીટીઓ ભરે એટલે તરત જ એમ કહી દે કે ચાલો ભાઈ હવે આ વસ્તુ કરવાની છે, એટલે બાકીદારો યાદ આવે અને વીજ કનેક્શન યાદ આવે અને આવી રીતે તરત બધા એક દિશામાં દોડવા લાગે છે। તુષિતભાઈ, વીજ બિલ ન ભરવાની પાછળ ક્યાંક ને ક્યાંક નાગરિકો પણ જવાબદાર છે, તે લોકોમાં જાગૃતિ નથી કે હવે આપણે બિલ ભરી દઈએ। હવે નાગરિકો જો જવાબદાર છે, હું તમને મારો જ એક દાખલો આપું છું। ગયા વર્ષે મારા ઘરમાં એક મારા દાદી માને હોસ્પિટલમાં એડમિટ કરેલા હતા, તેના હિસાબે હું 1.5 મહિનો સુધી રાજકોટમાં નહોતો। હવે એ સમયગાળામાં મારા ઘરે ઇલેક્ટ્રિસિટીનું બિલ આવેલું પીજીવીસીએલનું, અને હવે હું રાજકોટમાં અવેલેબલ જ નહોતો, અમારું આખું ઘર અવેલેબલ નહોતું રાજકોટમાં, ઘર બંધ હતું। એટલે મને થોડા દિવસો પછી મારા એક પાડોશીનો મને ફોન આવ્યો કે તમારા ગેટની ઉપર એક સ્ટીકર લગાડવામાં આવેલું છે, તમારું બિલ બાકી છે, તમે જો ભરશો નહીં તો તમારું કનેક્શન કાપી નાખવામાં આવશે। હવે ઓલરેડી મારા પૈસા ત્યાં આગળ જમા થયેલા હતા, જે 200, 300, 400 રૂપિયા જે વધતા હોય બિલ ભર્યા બાદ એ હું જમા રાખું છું, તેમ છતાં પણ એ લોકો મારા ઘરે આવી અને સ્ટીકર લગાવી ગયા। તો મૂળ વાત એટલી જ હતી કે જે માણસ અવેલેબલ નથી કોઈ। તુષિતભાઈ, 6 મહિના સુધી તો ગ્રાહકો અવેલેબલ ના હોય એવું તો ના જ બને। 6 મહિના સુધી કોઈના ઘરે ખાટલો ના હોય એવું તો ન બને। હવે નાગરિકોમાં જાગૃતિ નથી ને, હવે તમને કોઈ બિલ આપવાનું છે, તમને કોઈ બિલ આપશે તો તમારે બિલ તો ભરવું જ પડશે। પણ નાગરિકોમાં જાગૃતતા નથી તો સામે પક્ષે સરકારમાં પણ જાગૃતતા નથી ને। સરકારે કેમ ભાઈ આ વસ્તુ 1.5 વર્ષ સુધી, 2 વર્ષ સુધી, 6 મહિના સુધી, 8 મહિના સુધી આ વસ્તુ ઉપર કોઈ જાતના એક્શન લીધા નહીં? હવે બધા ઓચિંતામાં સિંહ જેમ ભૂકો થાય અને બોર્ડમાંથી બહાર નીકળે એમ કેમ હવે બધા એકારે બહાર નીકળ્યા? તુષિતભાઈ, હવે આ સમગ્ર જે આ ડિસ્કનેક્શન ડે હવે પીજીવીસીએલ દ્વારા ઉજવવામાં આવ્યું અને તેનું હવે પાલન કરવામાં આવ્યું અને ખાસ કરીને કનેક્શન કાપવામાં આવ્યા છે, તો હવે આ જે સમગ્ર પ્રકરણ થયું છે તો તેમાં હવે બોધપાઠ કોને લેવાની જરૂર છે? હવે પીજીવીસીએલ કે પછી ગ્રાહકોને? બેન, બોધપાઠ તો આમાં હું જો એક સાવ તટસ્થ રીતે વાત કરું તો પીજીવીસીએલ ને પણ અમુક અંશે બોધપાઠ લેવાનો થાય અને સામે પક્ષે ગ્રાહકોને પણ બોધપાઠ લેવાનો થાય કે ભાઈ આપણે કોઈ એક સરકારી સર્વિસનો ઉપયોગ કરીએ છીએ તો આપણે ટાઈમે કે આપણી જેટલી અનુકૂળતા હોય એ પ્રમાણે આપણે બિલની ભરપાઈ સમયસર કરી દેવી જોઈએ। એ વસ્તુ ગ્રાહકોને પણ બોધપાઠ લેવાની જરૂર છે, પણ સામે પક્ષે સરકારે થોડીક ગ્રાહકોની કે માણસોની, ગ્રાહકો એટલે અલ્ટિમેટલી કોણ છે? સામાન્ય મધ્યમ વર્ગના માણસો છે કે જે સવારે ઘરની બહાર નીકળે, રાતે દિવસ આઠમાં પછી એ લોકો ઘરે આવતા હોય તો કોઈ વસ્તુ ધ્યાન બહાર રહી ગઈ હોય એવું બને, 10 વસ્તુના કામ ભેગા થયા હોય, દવા લેવાની હોય, ઘરનું કરિયાણું લેવાનું હોય, છોકરાઓની ફીનું ટેન્શન હોય, ઘરના 2 છેડા ભેગા કેમ કરવા, સરકારની
મોંઘવારીના મારમાંથી ને જીવતો આજનો સામાન્ય મધ્યમ વર્ગીય માણસ છે એના માટે 1000 જાતના ટેન્શન હોય તો સરકારે પણ થોડોક હળવો હાથ રાખવો જોઈએ એવું પણ હું ચોક્કસપણે માનું છું. જી બિલકુલ, તુષિતભાઈ, જોડાવા બદલ આપનો આભાર.